જામનગરના હાપા જલારામ મંદિરે શિયાળામાં શહેર તથા આસપાસના વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઠંડીમાં ઠૂઠવાતા નિરાધારો ભિક્ષુકો વગેરેની સહાયતા માટે જલારામ આશરો તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં તેઓને રાતવાસો કરવા માટે પથારીની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. સાથે સાથે ગરમ ધાબળા તથા રૂમ હીટર અને ચા પાણી નાસ્તાની સુવિધા ઊભી કરવામાં આવી છે. રમેશ દત્તાણી, જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા ક્ષેત્ર હોલ, જલારામ મંદિર આપા. અહીં અમારી સંસ્થા દ્વારા દર વર્ષે ઠંડીના દિવસોમાં એક સારી સેવાનો અમે કરી રહ્યા છીએ કે ઠંડીની અંદર જે લોકો ફૂટપાથ ઉપર સૂતા હોય છે એમાં અમારી ટીમ દ્વારા અમારી ઇકો વેન છે અને ઓટો રિક્ષા દ્વારા અમે રોડ પર નીકળીએ છીએ રાત્રે 10 થી 11 ની વચ્ચે અને લોકોને અપીલ કરી છે કે ઠંડીમાં તમારે સુવાની સગવડ ન હોય તો અમારા આપા જલારામ મંદિર અમારી પાસે હોલ છે, ત્યાં તમને ઉઠવા પાથરવાનું બધું છે, હીટર રાખેલું છે, ગરમ પાણીની વ્યવસ્થા અને તમારે જમવું પણ હોય તો પણ અમારી વ્યવસ્થા છે. અને ત્યાંથી અમે એ લોકોને ત્યાંથી પિકઅપ કરી અને રાત્રે સુવડાવી અને સવારે એમને જ્યાં માગવા માટે બેસવું હોય અથવા જ્યાં કહીએ ત્યાં અમારી ઓટો રિક્ષા જઈને એમને ડ્રોપ કરી આવે છે. હાપા સ્થિત જલારામ સેવા ટ્રસ્ટ, પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન ક્ષેત્ર તેમજ જલારામ મંદિરના સંયુક્ત ઉપક્રમે જલારામ ભક્તોની અલગ અલગ ટીમ બનાવી શહેરી વિસ્તારમાં જલારામ રથ તૈયાર કરીને ફરતા કરાયા છે. શહેરી વિસ્તારમાં રાત્રિના નિરાધાર લોકોને જાહેર માર્ગો સહિતના વિસ્તારમાં ઠંડીમાં ઠૂઠવાતા હોય તેઓને જલારામ રથ મારફતે હાપા તૈયાર કરાયેલા જલારામ આશરામાં લઈ જવા મૂકવા માટે રાત્રિ દરમિયાન જલારામ રથ તૈયાર કરાયો છે, જ્યાં તમામને આશરો આપ્યા પછી સવારે ચા પાણી નાસ્તા બાદ જે તે સ્થળે પરત મૂકવાની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહીં આ સંસ્થા દ્વારા છેલ્લા 8-10 વર્ષથી આ સેવા કરવામાં આવે છે. તેમાં અમે 15 લોકોની વ્યવસ્થા રાખીએ છીએ. ત્યાં જોઈ શકતા હશો એમને ઓઢવાનું, પાથરવાનું, ગરમ પાણી બધી વ્યવસ્થા અમે રાખી, સવારે ચા પાણી નાસ્તો કરાવી અમને એમને જે સ્થળે પાછું જવું હોય તે અમારી ઓટો રિક્ષા જઈને મૂકી આવે છે અને એ લોકો એનાથી ઘણી ધન્યતા અનુભવે છે. આ 7-8 વર્ષની અંદર અમારી પાસે અત્યારથી લગભગ 450 થી 500 લોકોએ આ સેવાનો લાભ લીધેલ છે. મહત્વનું છે કે જલારામ મંદિર હાપા ખાતે આ ઉપરાંત પણ અનેક સેવા કાર્ય ધમધમે છે. આધુનિક સાધનો સાથેનું અન્ન ક્ષેત્ર ઉપરાંત ગાય માતાજીની પૂજા કરવી, શિયાળામાં ધાબળા વિતરણ સહિતના કાર્યો અહીં કરવામાં આવે છે.